તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોમાં કરણ મહારાજ. જી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી ધન્યવાદ બેન. દર્શક મિત્રો આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત આપણે પંચાગથી કરીશું, તો અમારા દર્શક મિત્રોને આવતીકાલના પંચાગ વિશે માહિતી આપો. જી વાત કરીએ આવતીકાલના પંચાંગની. આવતીકાલે તારીખ છે 27/1/2025, 27 જાન્યુઆરી 2025 ની તારીખ છે. વાર છે સોમવાર. આવતીકાલની તિથિ જે છે, તિથિ છે આવતીકાલની વિક્રમ સંવત 2081, પોષ વદ 13. પોષ વદ 13 ની તિથિ છે. આવતીકાલની ચંદ્ર રાશિની વાત કરીએ કે ચંદ્ર મહારાજ જે રાશિમાં આવતીકાલે પરિભ્રમણ કરી રહ્યા છે, જે છે ધન, જે જાતકોના નામ ભ, ધ, ફ કે ઢ થી શરૂ થતા ધન રાશિમાં આવે છે. આવતીકાલે નક્ષત્ર જે છે મૂળ, જે સવારે 9:02 સુધી રહેશે. આવતીકાલે યોગ છે હર્ષણ, જે સવારે 2:08 સુધી રહેશે 28 જાન્યુઆરીની. આવતીકાલે કરણ જે છે ઘર, જે સવારે 8:49 સુધી રહેશે. વાત કરીએ આવતીકાલે સૂર્યોદયની. આવતીકાલે સવારે સૂર્યોદય 7:21 થશે અને સૂર્યાસ્ત જે છે તે સાંજે 6:23 થશે. આવતીકાલે ચંદ્રોદય એટલે કે ચંદ્ર મહારાજનો ઉદય જે છે, જે સાંજે 5:32 થશે અને ચંદ્રાસ્ત જે છે જે 4:10 થશે. આવતીકાલે કોઈ વિછુડો કે પંચક છે નહીં. આવતીકાલનું અભિજીત મુહૂર્ત. અભિજીત મુહૂર્ત એટલે દિવસ દરમિયાનનું સારો સમય કહેવાય છે, કે જે સારું મુહૂર્ત કહેવાય છે દિવસ દરમિયાનનું, કે જેમાં તમે તમારા કોઈ પણ વિજયી કાર્યો, તમારા કોઈ પણ ધંધાને લગતા, વ્યવસાયને લગતા કાર્યો, સારા કાર્યો, શુભ કાર્યો, ધાર્મિક કાર્યો, જે તે કાર્યો તમે શરૂ કરી શકો છો. જે અભિજીત મુહૂર્ત છે આવતીકાલનું, જે બપોરે 12:30 શરૂ થઈને બપોરે 1:14 સુધી રહેશે. આવતીકાલનો રાહુકાળ જે છે, રાહુકાળ એટલે દિવસ દરમિયાનનો એવો સમય ગણવામાં આવે છે જે ખૂબ જ કપરો હોય છે. દિવસ દરમિયાનનો સૌથી કપરો સમય માનવામાં આવે છે, જેમાં કોઈ પણ પ્રકારના સારા કાર્યોની શરૂઆત થતી નથી, ધંધાકીય કાર્યો થતા નથી, કે તમે નવા કાર્યો શરૂ કરવાના હોય જે રાહુકાળમાં થતા નથી. રાહુકાળ જે છે આવતીકાલે, જે સવારે 8:44 શરૂ થઈને 10:05 સુધી રહેશે. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. જી વાત કરીએ આવતીકાલના દિન વિશેષની. આવતીકાલે સોમવારનો દિવસ છે દર્શક મિત્રો, શિવજી મહારાજ મહાદેવજીનો દિવસ. આવતીકાલે તમે શિવલિંગના ઉપર દૂધ અને ઘીનો અભિષેક કરવો. જે મહાદેવજીની કૃપા છે, જે શિવજી મહારાજની કૃપા છે, જે તમારા ઉપર બની રહેશે. આવતીકાલે શિવલિંગ પર દૂધ અને ઘીનો અભિષેક કરશો તો આવતીકાલે તેરસની સમાપ્તિ થશે. આવતીકાલે જે રાત્રે 8:38 થશે. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જણાવો. જી વાત કરીએ આવતીકાલના દિવસ દરમિયાનના સારા ચોઘડિયાઓની, શુભ ચોઘડિયાઓની, કે તમારે જે પણ તમારે ધાર્મિક કાર્યો શરૂ કરવા હોય, પૂજાને લગતા કાર્યો શરૂ કરવા હોય, વ્યવસાયને લગતા કે અન્ય કોઈ પણ શુભ કાર્ય તમે શરૂ કરવા હોય તો દિવસ દરમિયાન તમે આ ચોઘડિયાઓમાં, આ મુહૂર્તમાં, આ સમયે તમે કરી શકો છો. આવતીકાલનું દિવસ દરમિયાન સૌ પ્રથમ જે સારું ચોઘડિયું છે, જે છે અમૃત, જે સવારે 7:21 શરૂ થઈને 8:44 સુધી રહેશે. આવતીકાલનું દિવસ દરમિયાનનું બીજું સારું ચોઘડિયું છે, જે છે શુભ, જે સવારે 10:06 શરૂ થઈને 11:29 સુધી રહેશે. આવતીકાલનું દિવસ દરમિયાનનું ત્રીજું જે સારું ચોઘડિયું છે, જે છે લાભ, જે 3:37 શરૂ થઈને 5 વાગ્યા સુધી રહેશે. આવતીકાલનું જે અમૃત ચોઘડિયું છે, જે દિવસ દરમિયાનનું જે આખરી ચોઘડિયું જે છે સારું, કે જેમાં તમારા ધાર્મિક કાર્યો તમે શરૂ કરી શકો છો, જે છે અમૃત, જે 5 વાગ્યાથી શરૂ થઈને 6:23 સુધી રહેશે. આવતીકાલના રાત્રિ દરમિયાનના સારા ચોઘડિયાઓની વાત કરીએ. રાત્રિ દરમિયાનના જે શુભ ચોઘડિયાઓ જે છે આવતીકાલના, તેમની વાત કરીએ. રાત્રિ દરમિયાનનું જે એકમાત્ર શુભ ચોઘડિયું છે, જે સારું ચોઘડિયું છે, જેમાં તમારા ધાર્મિક કાર્યો, પૂજાને લગતા કાર્યો, કે તમે અન્ય કોઈ સારા કાર્યો શરૂ કરી શકો છો, જે છે લાભ, જે 11:15 આવતીકાલે રાત્રિએ શરૂ થઈને 12:52 સુધી રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણે અગાઉના એપિસોડમાં જે કુંડળીમાં રાશિ ભવન છે તેની વાત કરી રહ્યા છે, ત્યારે આજના એપિસોડમાં કુંડળીમાં રહેલા રાશિ ભવનમાં 10મા રાશિ ભવનનું શું મહત્વ છે તે જણાવો. જી
કુંડળીમાં દર્શક મિત્રો જે તે કુંડળી હોય જે તે વ્યક્તિની તેમાં 12 ભવન હોય છે. કુલ 12 ભવન અલગ અલગ મહત્વ દર્શાવે છે કે 12 ભવનનું જે તે વ્યક્તિના ઉપર અલગ અલગ મહત્વ હોય છે. કુંડળીમાં અલગ અલગ મહત્વ હોય છે. તમારા જીવન પર તેનો અલગ પ્રભાવ પડે છે. તો વાત કરીએ, આપણે અત્યાર સુધી 9 ભવનની વાત કરી છે કે 9 ભવનનું મહત્વ શું હોય. આજે 10મા ભવનની વાત કરીશું. 10મું જે ભવન જે છે કુંડળીમાં, જે કારકિર્દી, વ્યવસાય અને જે તે વ્યક્તિની પ્રતિષ્ઠા કે સફળતાના માટે જવાબદાર હોય છે. જેનો કારક ગ્રહ જે છે સૂર્ય, જે કાર્યમાં શિસ્ત, મહેનત અને નામના દર્શાવે છે. અન્ય જે મુખ્ય ગ્રહ જે છે આ 10મા ભવનનો જે છે શનિ, તે પણ કાર્યમાં શિસ્ત, મહેનત અને નામના દર્શાવે છે. આ 10મા ભવન જે છે તે કારકિર્દી, માનવની કારકિર્દી દર્શાવી જાય છે કે જે માનવીના જીવનમાં કે તેમની પ્રોફેશનલ, તેમની જે સકારાત્મક જર્ની રહેશે, તેમની પ્રોફેશનલ ઉન્નતિ કેવી રહેશે તેના માટે પ્રભાવશાળી છે. જે 10મું ભવન જે છે તે જે તે વ્યક્તિના જીવનના લક્ષ્યો અને તેમને કેટલી સફળતા મળશે તેના સફળતાના માટેનું માર્ગદર્શક ભવન પણ ગણવામાં આવે છે. તે સમાજમાં સ્થાન અને પ્રતિષ્ઠા દર્શાવે છે કે જે તે વ્યક્તિની સમાજમાં કેવું સ્થાન રહેશે, જે તે વ્યક્તિને સમાજમાં કેટલી પ્રતિષ્ઠા મળશે તે દર્શાવી જાય છે. જે 10મું ભવન જે છે તે નેતૃત્વ અને સંસ્થાના સંચાલન માટે પણ મહત્વ ધરાવે છે કે જે વ્યક્તિ જે હોય છે જેનું 10મું ભવન જે સારું હોય છે, કે જેમાં સારા ગ્રહ બેઠેલા હોય છે, તે વ્યક્તિ જે છે તે સમાજમાં એક નેતૃત્વ કરે છે કે કોઈ પણ સંસ્થાનું કે ધંધાનું સારી રીતે સંચાલન કરી શકે તેવી તેમનામાં ક્ષમતા હોય છે. જે 10મું ભવન જે છે જે રોજગાર ક્ષેત્રે અને કારકિર્દીના નિર્ણયોના માટેનું મહત્વ ધરાવે છે. 10મું ભવન ધંધામાં, જે તે વ્યક્તિ ધંધો કે વ્યવસાય કરવા માંગતા હોય તે ધંધામાં પ્રગતિ અને નવા વિચારો, કે તેમનો ધંધો નવા વિચારો સાથે કેટલો આગળ લઈ જશે તેના માટે પણ પ્રભાવકારક હોય છે. જે 10મું ભવન છે તે જે તે વ્યક્તિના જીવનમાં મૂલ્યવાન ઉદ્યોગશીલતા, કે તેમને ધંધો કેવી રીતે કરવો, ઉદ્યોગ કેવી રીતે કરવો તે દર્શાવે છે. જે આ જે ભવન જે છે તે જો મજબૂત ભવન જો હોય 10મું ભવન, જે તે વ્યક્તિનું કે સારા ગ્રહો કે 10મા ભવનના જે કારક ગ્રહો છે, મુખ્ય ગ્રહો છે, તે જો તેમાં હોય, વિરાજમાન હોય, તો તે વ્યાવસાયિક સફળતા તરફ, તમને વ્યવસાયમાં સફળતા મળશે તેના તરફ દોરી શકે છે. જી બેન. જી મહારાજ, હવે એ કાર્યક્રમમાં આગળ રાશિ ભવિષ્યની વાત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી અવશ્ય. વાત કરીએ આપણે મેષ રાશિના જાતકોની. મેષ રાશિના જાતકો કે જેમના નામ અ, લ કે ઈ થી શરૂ થાય છે. મેષ રાશિના જાતકો, આવતીકાલે તમે તણાવથી મુક્ત થવાય. તમને કોઈ પણ તણાવ હોય, તમને માનસિક તણાવ હોય તો તેને તમે મુક્ત થઈ શકશો. આવતીકાલે મેષ રાશિના જાતકો, તમારા ઘરમાં આધ્યાત્મિક કાર્ય થાય તેવું જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો, આવતીકાલે અણધાર્યો પ્રવાસ તમારા જીવનમાં, આવતીકાલે તમારે નાની મુસાફરી કે ટૂંકી કે અણધાર્યો તમારો કોઈ પણ પ્રવાસ હોય તે થઈ શકે છે. મેષ રાશિના જાતકો, આવતીકાલે તમારા વેપારમાં ફાયદો જણાશે. જે લોકો વ્યાપાર કરતા હોય કે વ્યવસાય માણસો, તમારા જે વેપાર જે છે, તમારો જે ધંધો છે તેમાં તમને ફાયદો જણાશે આવતીકાલે. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કાળો અને શુભ નંબર છે 3. વાત કરીએ ત્યારબાદ વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો કે જેમના નામ બ, વ કે ઉ થી શરૂ થાય છે. વૃષભ રાશિના જાતકો, આવતીકાલનો તમારો દિવસ જે છે તે લાભકારક દિવસ રહે. આવતીકાલનો તમારો, તમને આવતીકાલનો દિવસ ખૂબ જ લાભ આપી જાય તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે લાંબા ગાળાની તમને જો કોઈ માંદગી હોય વૃષભ રાશિના જાતકોને, તો તે માંદગીમાંથી તમને રાહત મળે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો, તમારા કાર્યસ્થળે તમે જે તે કાર્ય કરો તેમાં તમારે ખૂબ જ ચોકસાઈ ભર્યું રહેવું. આવતીકાલે વૃષભ રાશિના જાતકો, તમારા જીવન સાથીના પાસેથી તમને લાભ થશે તેવું પણ જણાઈ રહ્યું છે. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 5. વાત કરીએ ત્યારબાદ મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો કે જેમના નામ ક, છ કે ગ થી શરૂ થાય છે. મિથુન રાશિના જાતકો, આવતીકાલે તમારા જૂના જે મિત્રો હોય તેમના તરફથી તમને લાભ થાય તેવું જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો, આવતીકાલે તમારે તમારા વેપારમાં સંભાળવું. તમને વેપારમાં કોઈ પણ પ્રકારની ખોટ ન જાય કે કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું. મિથુન રાશિના જાતકો, આવતીકાલે તમારા અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મિથુન રાશિના જાતકો, તમને તમારા સાસરા પક્ષથી તમને આર્થિક લાભ થશે
તેવું પણ જણાઈ રહ્યું છે આવતીકાલે. મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 4. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. જી, વાત કરીએ આપણે આગળ કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો કે જેમના નામ ડ કે હ થી શરૂ થાય છે. કર્ક રાશિના જાતકો, તમને આવતીકાલે વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થશે કે તમારા કોઈ સગા સંબંધી હોય, મિત્ર હોય કે કોઈ પણ વિદેશમાં રહેતું વ્યક્તિ હોય, તેનાથી તમને આવતીકાલે ફાયદો થશે તેવું જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો, આવતીકાલે તમે જે તે કાર્યની શરૂઆત કરો, કોઈ પણ કાર્ય કરો, તેના પહેલા તમારા માતા પિતાના આશીર્વાદ લેવા અને ત્યારબાદ જ કોઈ પણ કાર્ય કરવું. આવતીકાલે કર્ક રાશિના જાતકો, તમારે કોઈ પણ માણસને, જે તે વ્યક્તિને, કોઈ પણ વ્યક્તિને ઉધાર આપવું પણ નહીં કે આવતીકાલે કોઈના જોડેથી ઉધાર લેવું પણ નહીં, તેની ખૂબ જ તકેદારી રાખવી. કર્ક રાશિના જાતકો, આવતીકાલે તમારા મગજના ઉપરનો જે કાબુ હોય તે ગુમાવવો નહીં. તમારું મગજને ખૂબ જ શાંત રાખવું, તમારા મનને શાંત રાખવું. કર્ક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 8. ત્યારબાદ વાત કરીએ આપણે સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો કે જેમના નામ મ કે ટ થી શરૂ થાય છે. સિંહ રાશિના જાતકો કે તમારે આવતીકાલે તમારા સ્વાસ્થ્યમાં થોડી ઘણી સંભાળ લેવી, તમારું સ્વાસ્થ્ય લથડી ન જાય તેનું ખૂબ જ તકેદારી રાખવી. આવતીકાલે સિંહ રાશિના જાતકો, તમારે ખૂબ જ સંભાળવું. આપને આવતીકાલે અકસ્માત થવાની સંભાવના પણ રહેલી છે. સિંહ રાશિના જાતકો, આવતીકાલે તમારો આખો દિવસ જે છે તે ચિંતામાં જાય તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા કાર્યમાં, જે તે કાર્ય તમે કરતા હો તેમાં અખતરા કરવા નહીં. આવતીકાલે સિંહ રાશિના જાતકો માટેનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 6. વાત કરીએ ત્યારબાદ આપણે કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો કે જેમના નામ પ, ઠ કે અણ થી શરૂ થાય છે. કન્યા રાશિના જાતકો, તમે જો કોઈ માંદગીમાં હો, તમને કોઈ પણ પ્રકારની માંદગી હોય તો તમને આવતીકાલે તેમાંથી મુક્તિ મળે તેવું જણાઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકો, તમારા નાણાંના પ્રવાહમાં તમારું જે નાણાંનો પ્રવાહ છે, તમને જ્યાંથી નાણાં મળે છે તેમાં વધારો થાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કન્યા રાશિના જાતકો, તમને તમારી નોકરીમાં નવી તક મળશે તેવું પણ જણાઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકો, આવતીકાલે તમારા સંબંધોમાં સકારાત્મકતા રહેશે, તમારા સંબંધો સારા રહેશે આવતીકાલે તેવું પણ જણાઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ગુલાબી અને શુભ નંબર છે 4. જી બેન. જી મહારાજ, પ્રશ્નો સાથે આપણા કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી જણાવો. હેલો. હા જી જણાવો. બેબી વિશે પૂછવું છે. જી. હા, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી બેબીની જન્મ તારીખ છે 2/10/2006. જી જન્મ સ્થળ રાજકોટ. જન્મ સમય છે સવારે 5 વાગે. જી. હવે એને નીટની એક્ઝામ આ વખતે આપવાની છે. એક વખત આપી પણ ઓછા માર્ક્સ આવ્યા. હવે આ વખતે ગવર્મેન્ટમાં મળી જશે સર? પ્લીઝ જણાવો. જી બેન, તમારે જે નીટની જે એક્ઝામ આપી રહી છે તેના માટે તેમને ગવર્મેન્ટમાં મળી જવાના જે ચાન્સ છે તે પૂરેપૂરા રહેલા છે. તેમની બુદ્ધિ ક્ષમતાથી, તેમનું બુધ અને ગુરુ સાથે બેઠેલા છે કે જે ગુરુ જે છે તે વિદ્યાના માટે માનવામાં આવે છે અને બુધ જે છે તે બુદ્ધિ ક્ષમતાના માટે છે. બુધ અને ગુરુ સાથે બેઠેલા છે, તેમની બુદ્ધિ ક્ષમતાથી તેમને અવશ્ય તેમને સારું પરિણામ મળશે તેવું જણાઈ રહ્યું છે. પરંતુ તેમનું જે છે રાહુ મહારાજ જે છે તે તેમના 8મા સ્થાને બેઠેલા છે. રાહુ મહારાજને રીઝવવા માટે જો તે રાહુ યંત્ર જો તમે તમારા સાથે રાખો, રાહુ મહારાજ કોઈ પણ તમારા કાર્યો જે હોય, જે થતા હોય તે અટકાવી શકે તેમ થાય છે. તે જો રાહુ મહારાજ જો તમારું કાર્ય છે તે કાર્ય જે છે તમારું પરિણામ ખરાબ ન લાવે, કે તમારું કાર્ય અટકાવે નહીં, તેના માટે જો તમે રાહુ યંત્રને જો તમારા ઘરમાં રાખશો તો અવશ્ય તેમને ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી જણાવો. જય શ્રી કૃષ્ણ. જી જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જન્મ તારીખ છે 7/9/98. જી. જન્મ સમય રાત્રે 10:30 વાગે. જી. જન્મ સ્થળ. અને જન્મ સ્થળ જામનગર. જી. શું સવાલ છે આપનો? લગ્ન યોગ ક્યારે છે? જી. અને મારા ભાઈ છે ને એ બહુ મારી સાથે ઝઘડા કરે છે, જી. જી. તો શું કરું એની માટે? જી. તમારો લગ્નનો યોગ જે છે તે આવનારા એકાદ વર્ષમાં તમારું સગપણ થાય તેવા તમારા ગ્રહો અત્યારે જે છે તે રહેલા છે. તમારા લગ્નનો યોગ
ખૂબ જ ઝડપથી બની શકે તેમ છે. પરંતુ તમારા લગ્નના સ્થાને, તમારા જે જીવન સાથીના સ્થાન ઉપર શનિ મહારાજ પણ વિરાજમાન છે, જે કાર્યો સારા કરાવડાવે કે ખરાબ કરાવડાવે બંને કાર્યો કરી શકે છે. જો શનિ મહારાજને તમે રીઝવશો તો તમારું જે જીવન સાથી તમને ખૂબ જ સારું મળશે. શનિ મહારાજને રીઝવવા માટે જો તમે શનિવારના દિવસે, શનિ મહારાજને રીઝવવા શનિવારના દિવસે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરશો 11 વાર અને શનિ મહારાજને તલનું તેલ અર્પણ કરશો તો તમને અવશ્ય ફાયદો જણાવશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. 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 જી જણાવો. જી હું પૂર્વી બોલું છું. જી મારા બાબા વિશે પૂછ્યું છે. જી. એમની જન્મ તારીખ? જન્મ તારીખ છે 5/4/1998. જી. સમય અને જન્મ સ્થળ? સમય છે બપોરના 4:30. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે લુણાવાડા, મહીસાગર જિલ્લો. જી. શું સવાલ છે આપનો? એનું લગ્ન ક્યારે થશે મેડમ? જી. જી બેન, તેમના લગ્ન જે છે તે તેમના લગ્ન આવનારા આ 2025ના વર્ષમાં અથવા તો 2026ના વર્ષમાં તેમના લગ્ન થઈ જવા જોઈએ. તેમના ગ્રહો તે પ્રમાણે બની રહ્યા છે. 2025ના વર્ષમાં તેમનું લગ્ન નહીં તો સગ પણ અવશ્ય થઈ જશે તેવું પણ જણાઈ રહ્યું છે. તેમને સારું જીવન સાથી મળે, સારું પાત્ર મળે, તેના માટે તેમના લગ્નેશના સ્થાને જે છે રાહુ છે અને સાથે સાથે સામે શુક્ર પણ મહારાજ પણ વિરાજમાન છે. શુક્ર મહારાજ જે છે તમારા લક્ષ્મીના માટે જે છે કે જે ગણાય છે લક્ષ્મીના સ્વરૂપમાં ગણાય છે. જો તમે શુક્ર મહારાજને રીઝવવા માટે જો તમે શુક્ર મહારાજને રીઝવવા શુક્રવારના દિવસે જો પીપળાને પાણી ચડાવશે, પીપળે દીવો કરશે, પીપળાને પાણી ચડાવશે અને ઓમ વિષ્ણવે નમો મંત્રનો 11 વખત જાપ કરશે અને સાથે સાથે રાહુ મહારાજને રીઝવવા માટે જો રોજ સવારે ઓમ રામ રાહવે નમઃ મંત્રનો જાપ કરશે તો અવશ્ય તેમને ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારા બાબા માટે પ્રશ્ન છે. એની જન્મ તારીખ છે 18/4/2003. જી. જન્મ સ્થળ માધવપુર ઘેડ ને જન્મ સમય છે સવારે 7:55. જી. જી. શું સવાલ છે? પ્રશ્ન છે એનો જે MCA કરે છે તો એના માટે મારે અત્યારે ઇન્ટર્નશિપ ચાલે છે તો પ્રોજેક્ટ કરે તો એ એકલો કરે કે પાર્ટનરમાં કરે, એનું ભવિષ્ય કેવું રહેશે? જી બેન, તેમનું જે અત્યારે જે પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે તે અત્યારે તમે જો એકલા નહીં કરીને તે જે તેમના સાથીદારો હોય કે તેમના જે પાર્ટનર હોય તેમના સાથે જો કરશે તો તેમાં તેમને અવશ્ય સફળતા મળશે, ખૂબ જ સારી સફળતા મળશે. તો જો તે એકલા કરશે તો તેમાં તેમને નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે અથવા તો થોડી વધારે મહેનત કરવી પડે તેવું પણ જણાઈ રહ્યું છે. જેના માટે જો તે શનિ મહારાજને રીઝવશે, શનિ મહારાજને રીઝવવા માટે જો શનિવારના દિવસે તે 5 લવિંગ લઈને 5 લવિંગ શનિ મહારાજને અર્પણ કરશે અને સાથે સાથે તલનું તેલ શનિ મહારાજને અર્પણ કરશે તો તેમને જરૂરથી તેમનો પ્રોજેક્ટ જે છે તે પાર પડશે અને તેમાં કોઈ વિઘ્નો નહીં આવે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી જણાવો. હેલો. જી. હેલો. જી જણાવો, અમને સંભળાય છે. હા, મારું નામ મારા બાબા માટે પૂછ્યું છે. જી. જી. 29/3/2000 એમને સરકારી નોકરી ક્યારે લાગશે બેન? જી. જન્મ સમય અને સ્થળ શું છે? હેલો. હા, જન્મ સમય અને સ્થળ? જન્મ સમય સાંજના 7 વાગે ને સુરત. ઓકે. સુરત થી વાત કરું. જી. જી. તેમને જે છે તેમને અવશ્ય તેમનું જે સરકારી જે નોકરી જે જોઈએ છે તે તેમને મળી શકે તેવું પૂરેપૂરી રીતે જણાઈ રહ્યું છે. તેમને આવનારા આ જે વર્ષમાં જો તે સરકારી જે પરીક્ષાની તૈયારી કરતા હોય તે જો આપશે તો તેમને અવશ્ય નોકરી મળી જશે. પરંતુ સાથે સાથે સરકારી નોકરી મેળવવા માટે જો તે ગુરુ મહારાજને રીઝવશે, જો ગુરુવારના દિવસે પીળા કલરના વસ્ત્રનું દાન કરશે અથવા તો પીળા ફળનું દાન કરશે તો તેમને અવશ્ય ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી. વાત કરીએ આપણે તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો કે જેમના નામ ર કે ત થી શરૂ થાય છે
તુલા રાશિના જાતકો આવતીકાલે તમારા પરિવારમાં તમને સારા સમાચાર મળે તેવું જણાઈ રહ્યું છે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમને કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત થાય તેવું પણ જણાઈ રહ્યું છે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારા જે પ્રેમ સંબંધો છે તેમાં મધુરતા રહેશે, ખૂબ જ સારા રહેશે, મધુરતા રહેશે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારા ઘરે અચાનક મહેમાન આવશે તેવી પણ સંભાવના રહેલી છે. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે રાતો અને શુભ નંબર છે 9. વાત કરીએ ત્યારબાદ આપણે વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો કે જેમના નામ ન કે યથી શરૂ થાય છે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારા પ્રિયજનના પ્રત્યે તમારો આદર જે છે તે વધશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમે ધારેલી સફળતા, તમે કોઈ પણ સફળતા મેળવવા માંગતા હોય કોઈ પણ કાર્યમાં તમે આવતીકાલે સફળતા મેળવી શકો છો એવું જણાઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારું કાર્યસ્થળ કે તમારા ઘરે વખાણ થાય તેવું પણ જણાઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારી કોઈ નવી વ્યક્તિના સાથે મુલાકાત થાય તે મુલાકાત તમને ખૂબ જ ફળદાયી નીવડી શકે તેવું પણ જણાઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લાલ અને શુભ નંબર છે 8. વાત કરીએ ત્યારબાદ આપણે ધન રાશિના જાતકોની. ધન રાશિના જાતકો કે જેમના નામ ભ, ધ, ફ કે ઢ થી શરૂ થાય છે. ધન રાશિના જાતકો આવતીકાલે તમને તમારા પરિવારના તરફથી સારા સમાચાર મળશે તેવું જણાઈ રહ્યું છે. ધન રાશિના જાતકોને આવતીકાલે તેમના જે તે તમારો પરિવાર જે છે, તમારા ઘરવાળાઓ છે, તેમના તરફથી તમને સારા સમાચાર મળશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે ધન રાશિના જાતકો તમે આવતીકાલે મહત્વપૂર્ણ કાર્યનું નેતૃત્વ તમને મળશે. તમે કોઈ પણ મહત્વપૂર્ણ કે સારું કાર્ય કરવાના હો તેનું તમને નેતૃત્વ મળે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમને બાળકોના તરફથી લાભ થાય તેવું જણાઈ રહ્યું છે. ધન રાશિના જાતકો આવતીકાલે તમારો આવતીકાલનો દિવસ જે છે તે તમારા મિત્રના સાથે, કોઈ પણ મિત્રોના સાથે આનંદમય રીતે પસાર થાય તેવું પણ જણાઈ રહ્યું છે. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 2. જી બેન. જે મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? જી, વાત કરીએ આપણે મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો કે જેમના નામ ખ કે જ થી શરૂ થાય છે. મકર રાશિના જાતકો આવતીકાલે જે રાજકારણમાં છે, આવતીકાલે તમારી રાજકારણમાં પ્રતિષ્ઠામાં વધારો થશે, તમારી પ્રતિષ્ઠા વધશે આવતીકાલે તેવું જણાઈ રહ્યું છે. મકર રાશિના જાતકો આવતીકાલે તમારા પરિવારમાં ખુશી આવશે, ખૂબ જ આનંદ આવશે તેવું પણ જણાઈ રહ્યું છે. મકર રાશિના જાતકો આવતીકાલે તમને તમારું મગજ શાંત ન જણે, તમને કોઈ પણ તમારા મગજમાં વિચારો ફર્યા રહે કે તમને ગુસ્સો આવે તેવું જણાઈ રહ્યું છે, જેના ઉપર તમારે ખૂબ જ કાબુ રાખવું અને મગજને શાંત રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન કરો. મકર રાશિના જાતકો આવતીકાલે તમારી લેણીની જે રકમ જે હોય, તમારે કોઈ પણ વ્યક્તિના જો કોઈ રકમ લેવાની હોય તે મળે તમને તેવું પણ જણાઈ રહ્યું છે. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે નારંગી અને શુભ નંબર છે 8. વાત કરીએ આપણે ત્યારબાદ કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો કે જેમના નામ ગ, શ, સ કે શ થી શરૂ થાય છે. કુંભ રાશિના જાતકો આવતીકાલે ધ્યાન કરવાથી, તમે જો આવતીકાલનો દિવસ ધ્યાન કરીને જો શરૂ કરશો કે આવતીકાલના દિવસે ધ્યાન કરશો, તેનાથી તમને ખૂબ જ ફાયદો જણાય તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમારે જે તે નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમારે યોજનાઓને અમલમાં મૂકવામાં સફળ થશે. તમે જે તે યોજનાને અમલમાં મૂકવાનું વિચારતા હો તે આવતીકાલે તમે મૂકી શકો, તેમાં તમે અવશ્ય સફળ થશો તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમારી ઈચ્છા જે છે, કોઈ પણ તમારી ઈચ્છા હોય તે પૂર્ણ થશે એવું જણાઈ રહ્યું છે. કુંભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પોપટી અને શુભ નંબર છે 1. વાત કરીએ આખરી મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકો કે જેમના નામ દ, ચ, ઝ કે થ થી શરૂ થાય છે. મીન રાશિના જાતકો આવતીકાલે તમારા જે તે કોઈ અધૂરા કાર્યો હોય, તમારા કોઈ કાર્ય અધૂરા રહી ગયા હોય તે આવતીકાલે પૂર્ણ થશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે મીન રાશિના જાતકો કોર્ટમાં તમારો જો કોઈ કેસ હોય, કોર્ટ કેસોમાં તમને આવતીકાલે સફળતા મળશે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મીન રાશિના જાતકો તમારો જે આવતીકાલનો દિવસ જે છે તે મોજ મસ્તીમાં પસાર થાય તેવું પણ જણાઈ રહ્યું છે. મીન રાશિના જાતકો આવતીકાલે કોઈ ત્રીજી વ્યક્તિથી તમને આર્થિક લાભ થઈ જાય તેવું જણાઈ રહ્યું છે. મીન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સફેદ અને શુભ નંબર છે 4.
જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. જી દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.